ફ્લુઇડ મિકેનિક્સની વાત કરીએ. આ સબ્જેક્ટ તમારા 120 માર્ક્સના ટેકનિકલમાંથી હાલના સિલેબસ પ્રમાણે હાલ 120 માર્ક્સનું ટેકનિકલ છે ને, એમાંથી લગભગ 12 થી 15 માર્ક્સનો હોય છે. બરાબર. મટીરિયલ તો હું કરાવી જ રહ્યો છું. આના સિવાય તમે બીજું કોઈ મટીરિયલ કરવાની જરૂર છે નહીં. બુક કઈ સોલ્વ કરવાની? બુક 2 ઓપ્શન છે એમ, બરોબર. પણ ખાલી અતુલ કરશો તો બી ચાલશે, પણ મહેરબાની કરીને અતુલમાં જોઈ લેજો વન લાઇનર. મોટા ક્વેશ્ચન ભૂલથી બી નહીં. મોટા ક્વેશ્ચન ભૂલથી બી નહીં, વન લાઇનર. બરાબર. બતાવીશ તો હું પોતે જ બતાવીશ તમને કઈ ટાઈપના ક્વેશ્ચન કરવાના કે કેવા નહીં. બરાબર, પણ વન લાઇનર ક્વેશ્ચન કરશે, એનાથી વધારે મોટામાં નહીં જઈએ. શું કીધું? 12 થી 15 માર્ક્સનો સબ્જેક્ટ છે. થોડુંક જનરલી ફ્લુઇડ મિકેનિક્સ કેવું કે આપણને ડિપ્લોમા કે ડિગ્રી કરતા હોઈએ ને ત્યારે અઘરો પડતો હોય છે, કેમ કે બીજા બધા સબ્જેક્ટ કરતા થોડોક સમજવામાં અઘરો છે. પણ જીપીએસસી માટે કંઈ એટલો અઘરો નથી. પરીક્ષામાં સિમ્પલ ટાઈપના ક્વેશ્ચન આવે છે, એટલા કંઈ અઘરા આવતા નથી. આપણે બુકની અંદર મટીરિયલ તો હું ક્લાસમાં કરાવી રહ્યો છું એ જ વાંચવાનું છે. ક્લાસમાં ભણાવું ત્યારે કમ્પ્લીટ ધ્યાન આપજો, પછી ઘરે જઈને રિવિઝન આનું આ મટીરિયલ કરી લેવાનું. બરોબર. અને બીજી વસ્તુ એ કે બુકની અંદર ખાલી ને ખાલી અતુલ કરશો તો બી ચાલશે, અને વધારે પડતો સમય છે, ટાઈમ મળે છે તો અતુલ ને યુવા બંને કરજો. પણ બે ગમે તે બુક કરો પણ મોટા ન્યુમેરિકલ છોડી દેજો. એકદમ નાના ન્યુમેરિકલ જે સમજો ને 2 સ્ટેપમાં આન્સર આવી જતો હોય, 1 સ્ટેપ મૂક્યો બીજું સ્ટેપ મૂક્યો આન્સર આવી જતો હોય, એવા ન્યુમેરિકલ હોય તો કરવાની છૂટ. ફ્લુઇડ મિકેનિક્સની અંદર કોનો અભ્યાસ થાય? એક લિક્વિડ અને એક ગેસ. ઘણીવાર આપણને ફ્લુઇડ ક્યાં એટલે મગજમાં એકલું લિક્વિડ આવે, લિક્વિડમાં પાણી આવે. ફ્લુઇડની અંદર લિક્વિડ બી આવે ને ગેસ બી આવે. હું નાનપણમાં કંઈક 6ઠા કે 7મા ધોરણમાં ભણવામાં આવતું, ઘન પ્રવાહી વાયુ. બરોબર. એની અંદર ફ્લુઇડની અંદર શું આવે? ઘન સિવાયનું, એટલે પ્રવાહી અને વાયુ. બરોબર. એટલે લિક્વિડ અને ગેસ, લિક્વિડ અને ગેસ. બરોબર. ચાલુ જ છે ને રેકોર્ડિંગ? ચકલી તું ઉઠ્યો એમ આટલી વહેલા? જોઈએ હવે સૂરજ કઈ બાજુ ઉગ્યો. બરાબર. શું કીધું? ફ્લુઇડની અંદર લિક્વિડ ને ગેસ બંને આવી જાય. બરાબર. એટલે મગજમાં ને આ વસ્તુ એટલા માટે ક્લિયર રાખજો, તમારા મગજમાં એકલું લિક્વિડ હશે ને તો ઘણા પ્રશ્નો ખોટા પડી શકે છે. લિક્વિડ અને ગેસ બંને. બરાબર. એની અંદર હું વાત કરું તો કેવું કે જનરલી એમાં કેવું હોય કે આપણે સિવિલ એન્જિનિયરનો 99% અભ્યાસ છે ને પાણીમાં જ હોય. તમે 99% સ્ટડી વોટર રિલેટેડ. કેનાલ ભણશો તો પાણીની વાત આવશે, વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ ભણશો તો પાણીની વાત આવશે, હાઇડ્રોલોજીમાં ઉપરથી વરસાદ પાડશો તો પાણીની વાત આવશે, ઇરિગેશન માટે પાણી આપશો, બરોબર, તોય પાછી પાણીની વાત આવશે. બરોબર. આરસીસી ની અંદર ક્યુરિંગ કરશો તોય પાણીની વાત આવશે. બરાબર. મતલબ હાલું જે સબ્જેક્ટ ભણો, જીઓટેક ભણો તો પરમિએબિલિટીની વાત આવે તો પાણીની વાત આવે. મૂળ આપણે પાણીથી ઘેરાયેલા છીએ. 99% સ્ટડી આપણી પાણી ઓરિએન્ટેડ છે, એટલે આપણે ગેસને ભૂલી જઈએ છીએ. કેમ કે ગેસની સ્ટડી આપણે કરવાની નહીં આવતી. ગેસની સ્ટડી મિકેનિકલ વાળા બહુ કરે. ગેસની સ્ટડી કોને વધારે આવે? મિકેનિકલ વાળા. આપણે એટલી સ્ટડી આવે નહીં ગેસની. બરોબર. સમજાણું? એટલે ધ્યાન રાખજો ખાસ, ફ્લુઇડ શબ્દ વાપરે
તો મગજમાં લિક્વિડ અને ગેસ બંને આવવા જોઈએ. લિક્વિડ એન્ડ ગેસ બોથ. They are capable of deforming continuously under the action of shear force, however small the shear stress may be. આ ડેફિનેશન ની અંદરથી જો આખી ડેફિનેશન કોઈ દિવસ નહીં ગોખવાની, એક કે બે શબ્દો પકડવાના અંદર, બરોબર? મતલબ એવું કે છે, નોર્મલ ડેફિનેશન છે, કોઈ બી ફ્લુઇડ ને સ્લાઇડ બી ધક્કો લાગે ને, ધક્કો એટલે શિયર સ્ટ્રેસ કહેવાય. ફ્લુઇડની લેંગ્વેજમાં અને સોમની લેંગ્વેજમાં શિયર સ્ટ્રેસ. સોમ વાળા તો ખબર જ શિયર સ્ટ્રેસ કઈ રીતના આવતું હોય છે, બરોબર? એટલે એકવાર સોમમાં જ ખબર પડે શિયર સ્ટ્રેસની, પણ હાલ હું ગોખાવું છું. શિયર સ્ટ્રેસ એટલે એક ટાઈપનો ધક્કો, ફોર્સ. મતલબ ફોર્સ આવે ને તો જ ફ્લુઇડ મૂવમેન્ટ કરે, બરાબર? બાકી મૂવમેન્ટ ના કરે. શું કીધું? ફ્લુઇડને સ્લાઇડ ધક્કો લાગે ને, ધક્કો એટલે શિયર સ્ટ્રેસ, તો જ ફ્લુઇડમાં મૂવમેન્ટ આવે, તો જ ફ્લુઇડ ડિફોર્મ થાય, અધરવાઇઝ ફ્લુઇડ ડિફોર્મ ના થાય. એનો કહેવાનો ભાવાર્થ એટલો જ છે, બરાબર? એટલે બે શબ્દો ગોતી લેવાના, બરાબર? ફ્લુઇડની અંદર જે થોડોક પણ શિયર સ્ટ્રેસ આવે, થોડોક પણ, તો ફ્લુઇડ મૂવમેન્ટ કરશે, ફ્લુઇડ ડિફોર્મ થશે, બરાબર? સીધી જ વસ્તુ નહીં, તમે જાતે વિચારો. તમે હવા છે, હવાને ફૂંક મારો, ફૂંક માર્યું એટલે તમે શિયર સ્ટ્રેસ જ એપ્લાય કર્યો, એવું જ થયું. તે મૂવમેન્ટ કરશે ને ત્યાં જ રહેશે, હવા પોતાની જગ્યા બદલી નાખશે, ડિફોર્મ થશે. પાણી છે, પાણી સ્લાઇડ ધક્કો મારો, પાણી મૂવમેન્ટ લેશે ને મૂવમેન્ટ. પણ જરૂરી નહીં કે ઘન વસ્તુ મૂવમેન્ટ લે, સોલિડ વસ્તુ મૂવમેન્ટ લે, જરૂરી નથી, બરાબર? જો સોમ અને ફ્લુઇડનો તફાવત જોઈએ. સોમની અંદર અભ્યાસ થાય છે સોલિડ વસ્તુનો, ફ્લુઇડમાં અભ્યાસ થાય છે લિક્વિડ અને ગેસનો. સોમમાં અભ્યાસ થાય ઇલાસ્ટિક ડિફોર્મેશનનો, ફ્લુઇડમાં અભ્યાસ થાય પરમાનન્ટ ડિફોર્મેશન કાં તો પ્લાસ્ટિકનો. સોમમાં અભ્યાસ થાય સોલિડનો. સીધી જ વસ્તુ છે ને, જોઈશું સોમ ભણશું ત્યારે જોઈશું, સોમમાં અભ્યાસ કોનો થશે? સોલિડનો થશે, બરોબર? સોલિડનું જ ભણવામાં આવે ને, સોમમાં થોડી લિક્વિડ ભણાવશે, બરાબર? અને જ્યારે આની વાત કરીએ ફ્લુઇડની અંદર કોનો અભ્યાસ કરશું? લિક્વિડ અને ગેસ, લિક્વિડ અને ગેસ, બરોબર? સોમની અંદર અભ્યાસ થાય ઇલાસ્ટિક ડિફોર્મેશન. એ શું કહેવા માંગે? જ્યારે તમે કોઈ બી બોડી, કેન્ટિલીવર બીમ છે કે કોઈ બી ઉઠાઈ લો, તમે લોડ આપો, ડિફોર્મ થયું, આ લોડ લઈ લો, પૂનમબેન જો હજી સુધી એટલું જ ભણ્યા છો, ફ્લુઇડ મિકેનિક્સ એક્ઝામમાં ટોટલ 120 માર્ક્સમાંથી 10 થી 12 માર્ક્સનું હશે. મટીરિયલ હું કરાવું છું એટલું મટીરિયલ કરવાનું છે, અને બુકની અંદર ખાલી એક અતુલ કરવાની છે, બરોબર? એ અતુલ જોઈ લેજો, માર્કેટમાં મળી રહેશે, ગૂગલ કરશો તો બી મળી જશે, અને કોઈ બી દુકાન ઉપર બી અવેલેબલ હશે. એની અંદર આપણે ન્યુમેરિકલ નથી કરવાના, ખાલી થિયોરિટિકલ કરવાના છે. ફ્લુઇડની અંદર લિક્વિડ ને ગેસ બંનેનો અભ્યાસ થાય, નહીં કે લિક્વિડ એકલાનો. ફ્લુઇડ કે તો મગજમાં લિક્વિડ એટલે પ્રવાહી, અને ગેસ એટલે વાયુ, બંને વસ્તુ આવી જોઈએ, બરોબર? આપણે લેવા દેવા લિક્વિડ થી જ છે 99%, પાણી પાણી પાણી, પણ તો બી ખબર હોવી જોઈએ, બરોબર? અને પછી એક ડેફિનેશન લખેલી છે, ફ્લુઇડમાં થોડુંક બી શિયર સ્ટ્રેસ આવે તો એ મૂવમેન્ટ લેસ એટલે કે ડિફોર્મ થશે. થોડુંક બી મૂવમેન્ટ આવે
તો એ ડિફોર્મ થશે, કમ્પલસરી ડિફોર્મ થશે, બરોબર? ક્લિયર છે? શિયર સ્ટ્રેસ શું તો એ સોમમાં ભણશું. શિયર સ્ટ્રેસ નો મતલબ સિમ્પલ વસ્તુ, પાણી છે, ધક્કો મારો, ખસ્યું, ખસે જ. લિક્વિડ ને વાયુ ખસે જ, પોતાનું સ્થાન બદલે જ, એટલે એ ડિફોર્મ થયું કહેવાય. બરોબર? પણ તમે કોઈ સોલિડ વસ્તુ છે, ધક્કો મારો ના બી ખસે, ડિફોર્મ ના બી થાય. પણ લિક્વિડ ને ગેસ તો ડિફોર્મ થાય ને થાય. બરાબર છે? ચલો આગળ. જો સોમની અંદર અભ્યાસ થાય સોલિડ બોડીનો, એ તો આપણને ખબર જ છે, સોમમાં સોલિડ બોડીનો અભ્યાસ કરીએ છીએ. બરાબર? સોમ ભણવાનું બાકી, અને જે ભણી ગયા એ બંને વસ્તુ. અને ફ્લુઇડની અંદર અભ્યાસ થાય લિક્વિડ અને ગેસ. ફ્લુઇડની અંદર અભ્યાસ થાય લિક્વિડ અને ગેસ. બરોબર? સોમની અંદર ઇલાસ્ટિક ડિફોર્મેશનની સ્ટડી થાય. જ્યારે પહેલો સબ્જેક્ટ ભણતા હોઈએ ને, કે બીજો ભણતા હોઈએ, કે છઠ્ઠો ભણતા હોઈએ, એમ લિંક એટલું બધું ના થાય. જેમ જેમ સબ્જેક્ટ ભણતા જઈએ એટલે પહેલા સાથે બીજો લિંક થાય, પછી ત્રીજો ભણતા હોઈએ એટલે પહેલા બીજા બંને સાથે લિંક કરી શકાય, ચોથો ભણતા હોઈએ તો પહેલા બીજા ત્રીજા ત્રણેય સાથે લિંક કરી શકાય. એ ક્યારે જેટલા નંબર ઓફ સબ્જેક્ટ ચાલે ને એ રીતે લિંકિંગ સારું કરી શકે. બરોબર? દેના બોડી છે, કોઈ બી કેન્ટિલીવર બીમ કે કશું છે, લોડ એપ્લાય કર્યો એટલે આ ડિફોર્મ થયું, એવું આપણે ભણીએ. બરોબર? આ લોડ લઈ લો, પાછું ઉઠાઈ લો, આ ડિફોર્મેશન પાછું આવી જાય. સોમની અંદર એવું થાય, જેને ઇલાસ્ટિક ડિફોર્મેશન કહેવાય. ઇલાસ્ટિસિટીની ડેફિનેશન જ એવી આવશે સોમની અંદર, થોડોક લોડ એપ્લાય કર્યો, ડિફોર્મેશન થયું, લોડ લઈ લીધો, ડિફોર્મેશન પાછું, લોડ લઈ લીધો, ડિફોર્મેશન પાછું. બરોબર? એવું સોમમાં થાય. ફ્લુઇડમાં થાય એવું ના થાય. ફ્લુઇડનો ધક્કો મારો, હે, ફ્લુઇડમાં થાય કે ના થાય? ફ્લુઇડને ધક્કો મારો, ફ્લુઇડમાં ડિફોર્મેશન થયું. બરોબર? ને શું કહેવાય, ધક્કો પાછો લઈ લો તો શું ફ્લુઇડ પાછું આવી જાય? બોલો. એવું થાય કે ના થાય? કોઈ દિવસ ના થાય. ફ્લુઇડમાં આ વસ્તુ શક્ય નથી. બરાબર ને? વોઇસ નથી આવતો. અવાજ નહીં આવતો? જો મારા ભાઈ થોડુંક રિડ્યુસ લેવલ આગળ પાછળ કર તો આવશે. હા, જો શું કીધું, સોમની અંદર ઇલાસ્ટિક ડિફોર્મેશન જોવા મળે, ફ્લુઇડની અંદર પરમાનન્ટ એટલે કે પ્લાસ્ટિક ડિફોર્મેશન જોવા મળે. ઇલાસ્ટિક ડિફોર્મેશન એને કહેવાય, તમે ધક્કો એપ્લાય કર્યો, ડિફોર્મેશન થયું, ધક્કો લઈ લો તો ડિફોર્મેશન પાછું, એને ઇલાસ્ટિક કહેવાય. ફ્લુઇડની અંદર ધક્કો એપ્લાય કર્યો, ડિફોર્મેશન થયું, ધક્કો લઈ લો તો એ તો ગયું, એ ગયું, પાછું ના આવે ભઈલું, જેને પરમાનન્ટ કે તો પ્લાસ્ટિક ડિફોર્મેશન કહેવાય. જતું રહ્યું, ભૂલ થઈ ગઈ, ભૂલ થઈ ગઈ, હવે ના સુધરે. બ્રેકઅપ. બરોબર ને? પેલું આપણે નહીં, અમુક અમુક લોકો દુનિયામાં બહુ જ સારા માણસો હોય, રોજ સવાર સવાર કહેવત મૂકે, એકવાર જીવનમાં ગાંઠ વળી જાય, પેલું તૂટી જાય પછી ગાંઠ મારો તો પછી ગાંઠ તો દેખાય જ. અમુક અમુક નહીં હોતા, આમ બહુ વિરલાઓ આમ એવા એવા મૂકે ને શું વિચાર, એટલે એવું લાગે કે જીવનમાં કે બહુ જ સારો માણસ છે. પણ હાલો એટલો કૂટનીતિઓથી એટલો બધો ભરેલો હોય ને, ડિટેલમાં ઉતરીએ ત્યારે ખબર પડે, થોડાક નજીક રહીએ ને ત્યારે ખબર પડે. એટલે જે બહુ બધી કહેવતો મૂકતા હોય ને હારી હારી, એથી તો છેટું જ રહેવું. બરોબર? સુવિચાર જો આ બાજુ. પણ પરમાનન્ટ ડિફોર્મેશન, ગયું એ ગયું માર ભાઈ, પાછું નહીં આવે. પ્લાસ્ટિક ડિફોર્મેશન,
લિક્વિડ ને ધક્કો, હવે તમને અમુક હશે આપણે કેવું, આપણા દેશમાં સાયન્ટિસ્ટોની કમી નહીં કે સાહેબ આ રીતના હતું, અહીંયા પાણી ભરેલું છે સાહેબ, સાહેબ પાણી ભરેલું છે, હા છે દેખાય છે, સાહેબ એને ધક્કો માર્યો અહીંયા જતું રહ્યું, હા જતું રહ્યું દેખાય છે, સાહેબ ધક્કો લઈ લીધો પાછું આવી ગયું, માં ભાઈ આવું મગજ ના દોડાવતા કે પાછું આવી ગયું. એ તો સ્લોપ રાખ્યો તમે યાર, એટલે આવે પાછું કે સાહેબ જુઓ જુઓ કે સાહેબ ફ્લુઇડમાં બી ઇલાસ્ટિક ડિફોર્મેશન જોવા મળી, એવું મગજ ના દોડાવતા. પણ અમુક વસ્તુ થોડી કોન્સ્ટન્ટ રાખજો કે ભાઈ આ પ્લેન સરફેસ છે, અહીંયા લિક્વિડ હતું, એને ધક્કો માર્યું આગળ જતું રહ્યું, બરોબર, આ પાછું ના આવે એવું વિચારજો. ખબર પડી હું બોલ્યો? અમુક હોય ને સાયન્ટિસ્ટ, સુનિલ, રામ, ખુશીબેન, એટલે ખબર ના પડે તો પૂછજો પાછા. સર શરમાતા નહીં, શરમામાં કોલેજના 3 વર્ષ જતા રહે કે સારું હેલ ને પહેલા સેમમાં નહીં બીજા સેમમાં પૂછી લઈશ, બીજામાં એવું થાય હા રહેવા દે ને યાર ત્રીજામાં પૂછી લઈશ, અને એવું થશે યાર કે સારી ફ્રેન્ડશીપ હતી અને ક્યાં એ બી તૂટી ગઈ, એમ કરતા કરતા 6 સેમ નીકળી જાય અને પછી ખબર પડે કે યાર જે બાજુ થાય જીઓનો 50% કેસ આવા જ હોય છે. 6 સેમ આમને આમ નીકળી જાય, પછી 7મા સેમમાં પૂછવા જાઓ એટલે ડિપ્લોમા પૂરું થઈ જાય કે હવે પૂછું, એટલા મેન ગોઠવાઈ ગયું હોય. હે માતાના મઢવાળી, શર્મા એ કર્મા એમ ને. મારે એવું જ થયું હતું, ત્રીજા સેમમાં હતું પૂછું, ચોથા સેમમાં એવું થયું પૂછું, પણ પછી ખબર પડી, ચોથા સેમમાં ખબર પડી કે જો હોસ્ટેલની અંદર રૂમમાં રહે ને એને ગમે છે, એટલે યાર મેં કીધું આ તો ખોટું થઈ ગયું, એટલે મેં કીધું વાંધો નહીં ચાલ પહેલો તું ટ્રાય કર, તું ફેલ થાય તો પછી હું ઉતરું. એને પૂછ્યું, બરોબર, એનું રિજેક્શનમાં આવ્યું, મેં કીધું વાંધો નહીં હવે તું રિજેક્શનમાં એટલે હું પૂછી શકું, એટલે બધું આપણી ભાઈબંધીની અસર ના થાય, બરોબર. પછી હું ઉતર્યો મેદાનમાં ત્યારે ખબર પડી કે નહીં યાર ભેગું થાય આપણાથી, એમ કરી કરીને ના ઉતર્યો ઉતર્યો શું 4 વર્ષ નીકળી ગયા. હું તો તને સારો ફ્રેન્ડ સમજતી હતી, એના જેવું જો આ બાજુ. એટલે શું રેકોર્ડિંગ ચાલુ તો છે? હા વાંધો નહીં, રેકોર્ડિંગ સાંભળે તો એમ. અરે વાંધો નહીં મોકલી આપીશ, એને મોકલી આપીશ, હવે શું. હવે તો એને બાબો છે. જો આ બાજુ ચલો ભણીએ. સોમની અંદર ઇલાસ્ટિક ડિફોર્મેશન જોવા મળે, ફ્લુઇડની અંદર ફ્લુઇડની અંદર પરમાનન્ટ કે પ્લાસ્ટિક ડિફોર્મેશન જોવા મળે. સોમની અંદર ટોટલ ડિફોર્મેશન જોવા મળે. ફ્લુઇડની અંદર રેટ ઓફ ડિફોર્મેશન એટલે કે એ શું વળી, આ શું નવું લાયા? ટોટલ ડિફોર્મેશન એટલે કેવું, સોમમાં ભણીએ ને, સોમ એસેમાં કે એમાં તમને આવું ભણવામાં આવશે, કેન્ટિલીવર બીમ અહીંયા કેટલું ડિફોર્મેશન થયું, તો WL³/3EI, એવી અલગ અલગ વેલ્યુ ગોખવાની આવશે. આ વેલ્યુ જે ગોખી એ કઈ વેલ્યુ છે? ટોટલ ડિફોર્મેશન, ફાઇનલ ડિફોર્મેશન, તૂટતા વખતે કેટલું ડિફોર્મેશન થાય છે એ છે, બરોબર. ટોટલ ડિફોર્મેશન ક્રિપ જેવું કહી શકો, બરોબર. જ્યારે એફએમ ની અંદર રેટ ઓફ ડિફોર્મેશન એટલે કેવું, જ્યારે બી કોઈ બી વસ્તુ ભણીએ એટલે એફએમ માં શેનો અભ્યાસ થાય કે ભાઈ 1 સેકન્ડ પછી કેટલું ડિફોર્મેશન થયું, ભાઈ 2 સેકન્ડ પછી કેટલું થયું, 3 સેકન્ડ પછી કેટલું થયું, 4 સેકન્ડ, 5 સેકન્ડ, 6 સેકન્ડ, મતલબ ટાઈમ સાથે જોવા મળતું ડિફોર્મેશન. એફએમ માં શેનો અભ્યાસ થાય? ટાઈમ સાથે જોવા મળતું ડિફોર્મેશન, બરોબર. ફ્લુઇડ ની અંદર અભ્યાસ શેનો થાય? ટાઈમ સાથે જોવા મળતું ડિફોર્મેશન, રેટ ઓફ ડિફોર્મેશન, ટાઈમ ડિપેન્ડન્ટ. શું કીધું? બરાબર છે, ખબર પડી હું જે કહું છું એ? સોમની અંદર અભ્યાસ થાય ટોટલ ડિફોર્મેશનનો, અને ફ્લુઇડની અંદર અભ્યાસ થાય રેટ ઓફ ડિફોર્મેશન. રેટ ઓફ ડિફોર્મેશન ટાઈમ ડિપેન્ડન્ટ હોય. રેટ ઓફ ડિફોર્મેશન કેવું હોય? ટાઈમ ડિપેન્ડન્ટ, બરાબર. મતલબ સોમની અંદર એવું જ કે ભાઈ છેલ્લે બોલો ભાઈ કેટલું ડિફોર્મેશન થયું તૂટતી વખતે,
વચ્ચે વચ્ચેની વાત નહીં કરવાની ભાઈ, આ બીમ છે તો ચલો 1 સેન્ટીમીટર સેક થયો, 2 થયો, 3 થયો, એ બધું નહીં. છેલ્લે તૂટતી વખતે કેટલું ડિફોર્મેશન હશે, ફાઇનલ ડિફોર્મેશન. એટલે ફ્લુઇડમાં એનાથી લેવા દેવા નહીં ભાઈ ફાઇનલ કેટલું થશે, ટાઈમ સાથે કેટલું થશે એ જણાવો ને. બરોબર, એટલે એફએમ નું ડિફોર્મેશન ટાઈમ ડિપેન્ડન્ટ રેટ ઓફ ડિફોર્મેશન. સોમમાં અભ્યાસ કરીએ છીએ સીએસ સ્ટ્રેસ, એની જગ્યાએ એફએમ માં ભણશું વિસ્કોસિટી. જોઈએ હજી ભણવાનું બાકી એટલે કોમેન્ટ નહીં. સોમમાં સ્ટ્રેસનો અભ્યાસ, એફએમ માં પ્રેશરનો એ બી જોઈએ. વિસ્કોસિટી પ્રેશર હજી ડિટેલમાં ભણવાનું છે, જોઈએ. 3 બ્રાન્ચ છે ફ્લુઇડ મિકેનિક્સમાં, 3 બ્રાન્ચના 3 ચેપ્ટર. ફ્લુઇડ સ્ટેટિક, ફ્લુઇડ કાઇનેમેટિક્સ, ફ્લુઇડ ડાયનેમિક્સ. ઘણી વાર પૂછાતું હોય છે. એક સેકન્ડ. એ પેલો મેસેજ આવે ને ભરાઈ ગયો. રોજ નવી નવી પીડીએફ બને એટલે ભરાઈ જાય. જો ફ્લુઇડ સ્ટેટ મિકેનિક્સમાં શેનો અભ્યાસ થાય? ફ્લુઇડ સ્ટેટિક્સ, કાઇનેમેટિક્સ, ડાયનેમિક્સ. 3 બ્રાન્ચ છે આખી. 3 આખી બ્રાન્ચ છે. બરાબર. ફ્લુઇડ સ્ટેટિકની વાત કરું તો એટ રેસ્ટ પોઝિશન, મતલબ કોઈ બી વસ્તુની સ્ટડી કરવી છે, તમે કહો આ બ્રાન્ચ કઈ રીતના પડી. જો બ્રાન્ચ એટલે એવું કઈ બ્રાન્ચ જેવું કશું નહીં, પણ કેવું કે પોઝિશનના આધારે. બરાબર, ફ્લુઇડની સ્થિતિના આધારે. મતલબ પહેલા પાણી એવું વિચાર્યું, ધારો કેવું એટ રેસ્ટ પોઝિશનમાં છે, કોઈ મુવમેન્ટ જ નથી. એ વખતે જ્યારે સ્ટડી કરતા હોય ને ત્યારે ફ્લુઇડ સ્ટેટિક કહે, મતલબ કોઈ મુવમેન્ટ જ ના હોય. જ્યારે કોઈ મુવમેન્ટ ના લાગતી હોય ને ત્યારે ખાલી નોર્મલ સ્ટ્રેસ હોય, સીએ સ્ટ્રેસ હોય જ નહીં. ત્યારે ખાલી ખાલી નોર્મલ સ્ટ્રેસ જ હોય, સીએ સ્ટ્રેસ હોય જ નહીં. આવી સિચ્યુએશનમાં સોમની અંદર એક વસ્તુ ભણીએ છીએ, જ્યારે ઓનલી નોર્મલ સ્ટ્રેસ લાગતો હોય, સીએ સ્ટ્રેસ ના લાગતો હોય, એ કન્ડિશનમાં મોડ સર્કલ કેવું મળે, તો પોઈન્ટ મોડ સર્કલ ઓન નોર્મલ સ્ટ્રેસ એક્સિસ. જ્યારે ફ્લુઇડની વાત કરું, ફ્લુઇડ સ્ટેટિક પોઝિશનમાં હોય, એટલે કે રેસ્ટ પોઝિશનમાં હોય, મતલબ કોઈ બી જાતની મુવમેન્ટ ના હોય, ત્યારે ઓનલી ને ઓનલી નોર્મલ સ્ટ્રેસ લાગે, સીએ સ્ટ્રેસ લાગે જ નહીં. બરાબર, આ સિચ્યુએશનમાં મોડ સર્કલ કેવું મળે, તો પોઈન્ટ મોડ સર્કલ ઓન નોર્મલ સ્ટ્રેસ એક્સિસ. પોઈન્ટ મોડ સર્કલ ઓન નોર્મલ સ્ટ્રેસ એક્સિસ. બરાબર, ક્લિયર છે? પોઈન્ટ મોડ સર્કલ ઓન નોર્મલ સ્ટ્રેસ એક્સિસ. એમાં અભ્યાસ કોનો થાય? ડાયા, લેન્થ, એરિયા, વોલ્યુમ, વિડ્થ, એ બધાનો. મતલબ ફિક્સ ક્વોન્ટિટી, આ સ્ટેટિક ક્વોન્ટિટી. આ બધી કેવી સ્ટેટિક ક્વોન્ટિટી, બદલાય નહીં. વચ્ચે વચ્ચે ચેન્જ ના થાય. તમે કીધું કે કોઈ દિવસ લેન્થ બદલાય નહીં, મતલબ સ્ટેટિક વસ્તુ મેજર થાય. તમે કોઈ બી વસ્તુ મૂકેલી છે એમને, ચલો સામે ટીવી છે તો સ્ટેટિક છે ને, મેજર કરી લો ભાઈ, એની લેન્થ કેટલી છે, હાઈટ કેટલી છે, વિડ્થ કેટલી છે, ડાયા કેટલો છે. બરાબર, સામે ફૂટબોલ પડ્યો છે, સ્ટેટિક છે ને, મેજર કરી લો, ડાયા કેટલો છે, વોલ્યુમ કેટલું છે. મુવમેન્ટમાં નહીં. મતલબ તમે એમ કહો કે આ ટીવી છે ભાઈ, એની વેલોસિટી કેટલી, ના મેજર થાય. એ મુવમેન્ટમાં ક્યાં છે. બરોબર, ઉસેન બોલ્ટ ત્યાં ને ત્યાં બેઠો હોય તો શું થાય ભાઈ, ટોટલ હાઈટ કેટલી છે, લંબાઈ કેટલી છે, પહોળાઈ કેટલી છે, એ મેજર થાય. પણ એ દોડતો હોય, મુવમેન્ટમાં હોય, તો એની વેલોસિટી, ફોર્સ કેવું કંઈક મેજર થાય. ખબર પડી બોલ્યો? એટલે ફ્લુઇડ સ્ટેટિકમાં અભ્યાસ થાય એટ રેસ્ટ પોઝિશનનો.
બરાબર, મતલબ કે નો મુવમેન્ટ, ઓનલી ને ઓનલી નોર્મલ સ્ટ્રેસ લાગે છે, કોઈ બી જાતનો સ્ટ્રેસ લાગતો નથી. બરાબર, આ સિચ્યુએશનમાં મોર સર્કલ કેવું મળે? તો પોઈન્ટ મોર સર્કલ મળે. કેવું મળે? પોઈન્ટ મોર સર્કલ ઓન નોર્મલ સ્ટ્રેસ એક્સિસ. એટલે પૂછી શકે, ઘણી વાર પ્રશ્ન પૂછાઈ ગયો, ડેફિનેશન પૂછાય, ફ્લુઇડ સ્ટેટિક કોને કહેવાય? તો એટ રેસ્ટ પોઝિશન. એક આ વસ્તુ યાદ રાખવાની. ફ્લુઇડ સ્ટેટિક કન્ડિશનમાં મોર સર્કલ કેવું મળે? તો પોઈન્ટ મોર સર્કલ નોર્મલ સ્ટ્રેસ એક્સિસ. પોઈન્ટ મોર સર્કલ ઓન નોર્મલ સ્ટ્રેસ એક્સિસ. બરાબર છે? પહેલા ફ્લુઇડ કાઇનેમેટિક્સ ની વાત કરું, સ્ટેટિકમાં ખબર પડી, મતલબ સ્ટડી કઈ કઈ ટાઈપની હોય છે એની વાત છે. ફ્લુઇડ કાઇનેમેટિક્સ, ફ્લુઇડ ઇન મોશન વિધાઉટ કન્સિડરિંગ ફોર્સ. તમે જ્યારે બી સ્ટડી કરી રહ્યા છો, ફ્લુઇડની મોશનમાં સ્ટડી કરો, પાછળ જવાબદાર ફોર્સને ધ્યાનમાં ના લો. પાછળ જવાબદાર ફોર્સને ધ્યાનમાં ના લો. ફ્લુઇડ ઇન મોશન વિધાઉટ કન્સિડરિંગ ફોર્સ, જેમાં નોર્મલ શીયર સ્ટ્રેસ બંનેનો અભ્યાસ થાય. બરાબર, જેમ વેલોસિટી, ડિસ્ચાર્જ, એસિલરેશન, એ બધાનો અભ્યાસ થાય. વેલોસિટી, એસિલરેશન, ડિસ્ચાર્જ, એ બધાનો અભ્યાસ થાય. એને કહેવાય ફ્લુઇડ કાઇનેમેટિક્સ. બરાબર, ફ્લુઇડ ઇન મોશન વિધાઉટ કન્સિડરિંગ ફોર્સ, પાછળ જવાબદાર ફોર્સને ધ્યાનમાં લેશો નહીં. શું કીધું? બરોબર, ફ્લુઇડ ઇન મોશન વિધાઉટ કન્સિડરિંગ ફોર્સ, ફોર્સ ભણી રહ્યા છીએ, પાછળ જવાબદાર ફોર્સને ધ્યાનમાં લેવાનું નહીં. બરાબર, ફ્લુઇડ ડાયનેમિક્સ ની વાત કરું, ફ્લુઇડ ઇન મોશન વિથ કન્સિડરિંગ ફોર્સ, પાછળ જવાબદાર ફોર્સને ધ્યાનમાં લઈશું. નોર્મલ ને શિયર સ્ટ્રેસની ચિંતા ન કરતા, સોમમાં ભણવામાં આવે છે, એટલે એની બિલકુલ ચિંતા નહીં. ફોર્સ, પાવર, એનર્જીની સ્ટડી થાય એમાં. મતલબ 3 બ્રાન્ચ કરી ક્રિએટ. બરાબર, 3 બ્રાન્ચ ક્રિએટ કરી, બીજું કંઈ નહીં. બરાબર, એ બ્રાન્ચ પ્રમાણે અભ્યાસ કર્યો. બરાબર, પહેલી બ્રાન્ચ બનાવી આ રહી આપણી, શું કહેવાય? ફ્લુઇડ સ્ટેટિક, એટલે કે ડાયા, લેન્થ, એરિયા, વોલ્યુમની સ્ટડી થાય. બીજી બ્રાન્ચ કરી આપણે ફ્લુઇડ કાઇનેમેટિક્સ, જેની અંદર ફ્લુઇડ ઇન મોશન વિધાઉટ કન્સિડરિંગ ફોર્સની સ્ટડી થાય. બરાબર, વેલોસિટી, ડિસ્ચાર્જ, એસિલરેશન, એ બધાની વાત આવી. અને ત્રીજી બ્રાન્ચ છે ફ્લુઇડ ડાયનેમિક્સ, ઇન મોશન પણ વિથ કન્સિડરિંગ ફોર્સ, ઇન મોશન બટ વિથ કન્સિડરિંગ ફોર્સ, એમાં નોર્મલ સ્ટ્રેસ, શિયર સ્ટ્રેસનો અભ્યાસ થાય, એટલે કે ફોર્સ, પાવર, એનર્જી. ફોર્સ, પાવર, એનર્જી જોઈ લો એકવાર, આટલું ધ્યાનથી જોઈ લો, આગળ વધીએ. જોઈશું, આ 3 ચેપ્ટર છે, એટલે બહુ વિચારતા નહીં કે સાલું બહુ ખબર ના પડી, પણ આખા 3 ચેપ્ટર છે મારા ભાઈ. તમને કોઈ ઇન્ટ્રોડક્શનમાં બધું આવડી ના જાય. ધીસ ચેપ્ટર ઇઝ લાઈક ઇન્ટ્રોડક્શન. ઓકે, સુનિલ દેવસી, રેડમી નોટ, રિલેટેબલ વાતો વાળી, મોબાઈલનું નામ લખ્યા વગર પોતાનું નામ લખ, કે ઘરવાળાએ આવું જ રાખ્યું હે કે તું તારા ઘર છોકરાઓને આવા નામ રાખીશ, રેડમી? એમ તો સારું, એમનું નામ રેડમી રાખે તો છોકરાઓ ક્લાસમાં 60 જણા હશે તો પહેલા ઓળખશે રેડમી ને જ બધા. ચલો, ક્લિયર? વધુ આગળ? જોજો કમ્પ્લીટ, આમાં ઓનલાઈનમાં એક જ ઇસ્યુ હોય છે, ઘરે બેઠા બેઠા કેવું કે અમુક લોકો ટીવી જોવા બેસી જાય છે. ચા પાણી કરો ત્યાં સુધી વાંધો નહીં, કે ચલો બેઠા બેઠા ચા પી લઈએ, એ વ્યાજબી છે, એમાં વાંધો નહીં. બરોબર,
પણ ચલો કે જોડે જોડે કે ઉપર રિપ્લાય આવ્યો તો રિપ્લાય આપી દઉં, એને ખોટું ના લાગવું જોઈએ કે હું એને ખબર છે કે હું 7:30 ઉઠી જાઉં છું તો રિપ્લાય આપવો જરૂરી છે. એવા બધા ધંધા ના કરતા હો. ચાલુ લેક્ચરે વિડીયો ઓન કરતા અહીંયાથી થાય. હું એડમિન કહેવાઉં, એડમિન માંથી ચાલુ લેક્ચરે વિડીયો ચાલુ કરી શકું. બરોબર, કે ચલો કે 10 મિનિટની ઊંઘ કાઢી લઉં. બરોબર, એવા બધા ધંધા ના કરતા. બરોબર, વિડીયો ચાલુ થશે ને એટલે ખબર પડી જશે. એવું નોટિફિકેશન આવે આમાં એટલે હું વિડીયો ચાલુ કરી શકું એટલે મગજમાં જરીક બી એવો વેમ હોય કે આપડો તો વિડીયો બંધ ને આપણે ક્યાં દેખાવ છો. બરોબર. હા સુનિલ, સમજી ગયા ને? એટલે મહેરબાની કરીને ઓનલાઈનમાં ખાલી એક જ વસ્તુની તકલીફ હોય છે, આજુબાજુમાં કોઈ બેઠું ના હોય ને એટલે આપણે એવું વિચારીએ લેક્ચર કમ્પલસરી ને નાહી ધોઈને ભણવા બેસો. બરાબર, એવું ક્યાં તો ઓનલાઈન જ છે ને કોઈને શું ખબર પડવાની હું ના આવ્યો કે નહીં ના આવ્યો. બરોબર, એમ ના નાતા પોહાશે પણ લેક્ચર ભણવા બેહો તો કમ્પલસરી નાઈને બેહો તો થોડા ફ્રેશ રહો. અને કાં તો બહાર ને ગેલેરીમાં કે એમાં બેસવાનું, રૂમમાં નહીં બેહી રહેવાનું. રૂમમાં બેહી રહ્યો ને એટલે કેવું થાય, અમુક વાર ઘેન ચડે પેલું. અમુક ને ટેવ કેવી પેલી સિવિલ એન્જિનિયર નો સ્વભાવ કેવો હોય 9, 9:30, 10 વાગે ઉઠવાનો. અવાજ ક્લિયર આવે યાર. અવાજમાં કેવું, જો અવાજ લોગિન એ 1-2 દિવસ ઇસ્યુ રહેશે પછી આપોઆપ સેટ થઈ જશે. અને અવાજ કેવું કે કાં તો રિડ્યુસ લેવલ બદલ, જો બધાને સરખો આવતો હશે ને મારા ઇસ્યુ ના આવે. બરોબર, એટલે તારું રિડ્યુસ લેવલ બદલ થોડો પ્લસ માઇનસ થાય. એક સેકન્ડ ચાલુ રાખજો. કીધું ન્યૂ જોઈન થાય રિપ્લાય આપજો. એટલે બધા ઓલમોસ્ટ ન્યૂ જ છે. ભાઈ કેજો લે, આવે છે કે નહીં આવતો અવાજ બધાનો? 1-2 દિવસ જે ઇસ્યુ હોય એ બધા દૂર થઈ જાય. લોગિન પ્રોબ્લેમ હતો એટલે જ નામ ચેન્જ ના થયું. વાંધો નહીં એ તો ખાલી મજાકની વાત લે. જો લે કોઈને કશું કહેવાય જાય કોઈ દિવસ, થોડોક મજાકનો સ્વભાવ છે. મજાક એટલા માટે બી કરવી પડે, અમુક વાર બોરિંગ ટોપિક આવે તો બાકી ઊંઘ બૂંઘ આઈ જાય. એટલે કે ખોટું બોટું લાગે ને તો એવું ને એવું મન કહી દેજો. બરાબર, મારથી તમને ખોટું લાગે ને એવું ને મને સંભળાઈ દેજો, મને કોઈ જ ફેર પડતો નહીં. બરાબર, પણ એવું મગજમાં લઈને ના ફરતા કે સાહેબે મને મને જ કેમ ટાર્ગેટ કર્યો, મને કેમ કીધું. ના લાગે તો મને તો નહીં જ ફેર પડતો. હા તો જનરલ વાત એમ. બરાબર. પૂનમ બેન નહીં આવતો અવાજ? પૂનમ બેન જો બધાને આવતો હોય ને, જો 1-2 જણાને ઇસ્યુ હોય ને એટલે ડેફિનેટલી કાં તો ઘરનું વાઈફાઈ જોઈ લો, કાં તો જીઓનું કે એનું નેટવર્ક જોઈ લો તમારું. કેમ કે જો બધાને પ્રોપર આવતો હોય ને તો મને નહીં લાગતું કે મારા નેટવર્કમાં વાંધો હોય. કેમ કે હું તો ફૂલ વાઈફાઈ કરીને જ બેસું છું. જીઓ ફાઈબરનું જોઈ લો, આ દેખાય 4 ટપકા પૂરેપૂરા, 1, 2, 3 ને 4, એક કે ટપકું ઓછું નહીં. સાચું બસ, સોગંદથી હું ખોટું નહીં બોલતો. જો જો આ બાજુ જોઈ લો, એકવાર રિડ્યુસ લેવલ ચેક કરી લો એવું હોય તો, પછી એવું હોય તો રેકોર્ડિંગ સાંભળી લેજો. ડેન્સિટીનો અભ્યાસ કરીએ. હવે ડેન્સિટી શું છે, આ નવું લાવે. ડેન્સિટીની સ્ટડી અહીંયા નહીં, બધે જ કરીએ છીએ આપણે, બધા સબ્જેક્ટમાં જરૂર પડે. એટલે અહીંયા થોડુંક ડિટેલમાં જોઈ લો. ડેન્સિટી એટલે ઘનતા. માસ ડેન્સિટી બી કહીએ, સ્પેસિફિક માસ તરીકે બી ઓળખ. જો માં ભાઈ બધાનું બીજું નામ ખાસ યાદ રાખવાનું. ઘરે તમને લાલુ બોલાવતા હોય, બાર ભાલુ બોલાવતા હોય, બેનપણી બાબુ કહેતી હોય, જે બી કહેતી હોય, મૂળ 3 નામ હોય તો 3 નામ ખબર હોવી જોઈએ. પરીક્ષામાં આવડતું હોય ને બીજા નામે પ્રશ્ન પૂછાઈ જાય તો ખોટો ના પડવો જોઈએ. બરાબર ને? તમને આવડતું હોય ને બીજા નામે પૂછી નાખે, ધ્યાન રાખવાનું. ડેન્સિટી, માસ ડેન્સિટી, સ્પેસિફિક માસ. બરાબર, શું કીધું? ડેન્સિટી, માસ ડેન્સિટી, સ્પેસિફિક માસ. બધું રો જ છે, રો તરીકે બતાવવામાં આવે. રો એટલે માસ બાય વોલ્યુમ. માસને દળ કહેતા, ખબર? ને વોલ્યુમને કદ કહીએ. માસ એટલે દળ, જેનો એસઆઈ યુનિટ કેજી થાય, વોલ્યુમનો મીટર ક્યુબ થાય. આ એસઆઈ યુનિટ થયો. અને સીજીએસ લખું, સીજીએસ એટલે માસમાં ગ્રામ થાય કેજી નું, અને મીટરનું સેન્ટીમીટર, એટલે સેન્ટીમીટર ક્યુબ ને સીસીબી લખાય. શું કીધું?
ધ્યાન રાખજો, માસ બાય વોલ્યુમ ની વાત કરું, બરોબર. માસ નો એસઆઈ યુનિટ કેજી છે, વોલ્યુમ નો મીટર ક્યુબ છે, બરાબર. સીજીએસ માં કેજી ની જગ્યાએ ગ્રામ અને મીટર ક્યુબ ની જગ્યાએ સેન્ટીમીટર ક્યુબ, બરોબર. માસ એટલે કેવું, દળ. નાનપણથી આમ એવું ભણવામાં આવતું કે દળ હોય ને, દળ એ બદલાય નહીં, એ એટલું ને એટલું જ રહે, તમે જ્યાં બી જાઓ, બરોબર. તમે અહીંયાથી ચંદ્ર ઉપર બી જાઓ ને તો તમારું કેજી માસ દળ બદલાય નહીં. ધારો કે તમે 70 કિલો ના છો તો 70 કિલો ના જ રહો ત્યાં, બરોબર. એને માસ કહેવાય. જે વજન કાંટા ઉપર તમે તમારું નોંધાવો છો, 1 રૂપિયાનો સિક્કો નાખીને એ માસ મળે છે, બરોબર. અમુક ને એવું હોય કે ચંદ્ર ઉપર જઈને વજન અલગ વસ્તુ છે, આ દળની વાત છે. દળ કેજી માં એ ફિક્સ રહે, એ બદલાય નહીં. વોલ્યુમ ની વાત કરું, વોલ્યુમ એટલે કેવું કે એક એમને નોર્મલ પ્રશ્ન પૂછો, ખાલી ને ખાલી એમ, તમારે તમારી ડેન્સિટી ફાઇન્ડ કરવી હોય તો કઈ રીતે કરશો? તમારી પોતાની ડેન્સિટી ફાઇન્ડ કરવી છે, કઈ રીતે કરશો? ચલો ભાવેશભાઈ, તમારી ડેન્સિટી કેટલી? એટલે હવે તમે એવું મગજ દોડાવશો, અમને તો એવું ભણાવવામાં આવતું સાહેબ કે જેની ડેન્સિટી પાણી કરતા વધારે હોય એ ડૂબી જાય, અને જેની ડેન્સિટી પાણી કરતા ઓછી હોય એ તરે. એવું ભણાવવામાં આવતું, બરોબર. પાણીની ડેન્સિટી કેટલી હોય? 1000 kg/m³. પાણીની ડેન્સિટી કેટલી હોય? 1000 kg/m³. એટલે હું તો પાણીમાં ડૂબી જઉં છું, એટલે મારી ડેન્સિટી વધારે છે. પછી ભાવેશ આવ્યો કે મને તો પાણીમાં તરું છું તો મારી ડેન્સિટી ઓછી છે. એવા આન્સર નહીં હો. ડેન્સિટી કેટલી હોય, કેટલી મનુષ્ય જાતની ડેન્સિટી કેટલી હોય? નોલેજ માટેનો પ્રશ્ન એમને. કઈ રીતે ફાઇન્ડ કરશો? વજન કાંટા ઉપર ઉભા રહી જાઓ, માસ મળી જાય. મળી ગયું ભાવેશભાઈ માં. વોલ્યુમ કઈ રીતે ફાઇન્ડ કરશો? હવે એવું ના કહેતા દરજીની જેમ LBH લઈ લઉં, લેન્થ વિડ્થ ડાયા લઈ લઉં, વોલ્યુમ મળી જશે, એવી વાતો ના કરતા. પાણીનું એક ટાંકું ભરી લેવાનું, બરોબર, એની અંદર બેસી જવાનું, બરોબર. એટલે પાણી જેટલું બહાર નીકળે, બરાબર, એની હાઈટ વધશે એટલે ખબર પડી જશે ને. પરફેક્ટ આન્સર ના આવે. ધારો કે તમે પાણી પી જાઓ થોડું ઘણું, એકાદ બે ઘૂંટ, તો ખબર ના પડે ને, બરોબર. એટલે કહેવાનો મને પરફેક્ટ આન્સર ના મળે, પણ મળી તો જાય ને માસ નું વોલ્યુમ, બરોબર ને. એ પ્રમાણે ડેન્સિટી આવે. પાણી કરતા સ્લાઇડ ડેન્સિટી ઓછી આવે, 950 kg/m³ આવે. પાણીની 1000 kg/m³ છે. પાણીની ડેન્સિટી 1000 kg/m³ છે. મતલબ એને સીજીએસ માં લખો તો 1 g/cm³. કોઈ બી સીજીએસ એસઆઈ યુનિટ ને, મતલબ આ કેસમાં 1 kg/m³ ને કન્વર્ટ કર્યું મેં. 1 kg એટલે 1000 ગ્રામ થાય, 1 મીટર ક્યુબ એટલે 10⁶ થાય. એનું સાદુરૂપ આપ્યું એટલે આવું આવ્યું. મતલબ તમે આ વસ્તુ ગોખી લેજો કે kg/m³ માંથી g/cm³ જવું હોય તો મારે 1000 વડે ભાગવું પડે. kg/m³ માંથી g/cm³ જવું હોય તો મારે 1000 વડે ભાગવું પડે. શું કીધું? કે kg/m³ માંથી g/cm³ જવું હોય તો મારે 1000 વડે ભાગવું પડે. બરાબર છે. એટલે આવું યાદ રાખો, પાણીની ડેન્સિટી કેટલી? 1000 kg/m³ એટલે 1 g/cc લખાય. જો 1000 kg/m³ એટલે કેટલું? 1 મીટર ક્યુબ બરાબર 1000 kg એવું લખાય ને. એનો મતલબ 1 મીટર ક્યુબ એટલે 1000 લીટર થાય, ખબર? આ ખબર કે નહીં ખબર? મતલબ તમે કહી શકો 1 લીટર બરાબર 1 kg. પાણીની અંદર તમે દૂધની અંદર આવું ના બોલી શકો, દૂધની ડેન્સિટી અલગ હોય. પણ પાણીની અંદર 1 લીટર એ જ 1 kg. તો તમે પાણીની બોટલ 1 લીટર ની લાવો કે 1 કિલો ની લાવો, બંને સરખી જ કહેવાય.
બોલો, સમજાણું? એક વાર જોઈ લો. આટલું એટલું જેટલું મટીરિયલમાં દેખાય છે એટલું એકવાર નજર મારી લો. એકવાર ફટાફટ નજર મારી લો તો હું આગળ વધું. જોઈ લો, એકવાર ધ્યાનથી જોઈ લો. ડેન્સિટી બહુ કામની વસ્તુ છે. પેલા એક્ઝામમાં તો કામ આવે કે ના આવે, જીવનમાં બહુ જરૂર પડતી હોય છે. જો પાણીની ડેન્સિટી આટલી, એવું કયું લિક્વિડ કે જેની સૌથી વધારે ડેન્સિટી છે આટલી? મર્ક્યુરી. પારો. જોઈ લો ને, મર્ક્યુરી. મર્ક્યુરી ક્યાં જોયું? મર્ક્યુરી શેમાં જોયું? મારા જ વેઇટ જેટલું પાણી લઈને વોલ્યુમ ફાઇન્ડ કરું તો મારા વોલ્યુમ જેટલું થાય. કન્ફ્યુઝ થઈ ગયો છું કે આમાં મારા જ વેઇટ જેટલું પાણી લીધું. ઓકે, પણ ક્યાંથી લઈશ તારા વેઇટ જેટલું પાણી? તારું વેઇટ ધારો કે ન્યૂટન દળ સમજ, ધારો 70 kg. 70 kg પાણી લઈ લે. એ 70 kg પાણીનું વોલ્યુમ ફાઇન્ડ કરી લઉં, એવું કેવું તારું? અનાજમાં ટીકડી બનાવે, સાચી વાત. થર્મોમીટરમાં આવે, યસ. બ્લડ પ્રેશરનું ભાવેશ તું બોલે એ થોડુંક કન્ફ્યુઝિંગ લાગ્યું, વિચારીશ એટલે હું થોડું. બરાબર. અનાજમાં ટીકડી બનાવે, હવ. હાથમાં જ ના આવે પારો, ખબર ને તમને? પારો એટલે દેવદાસ વાળી નહીં હો. આ મર્ક્યુરી છે, સિલ્વર કલર નું આવે. ટકે જ નહીં. હાથમાં લો ને તો દોડ દોડ જ કરે. લીધેલું હાથમાં કોઈ દિવસ? હાથમાં લીધેલું? ઝેરી આવે હો. ઝેરી આવે. સિમેન્ટની ડેન્સિટી 1440 kg/m3. સિમેન્ટ ઉપર પીએચડી કરશું હાલ નહીં. સ્ટીલની 7850. તમે કહો માઇલ સ્ટીલ, કાસ્ટ આયર્ન બધાની સરખી જ હોય. હવાની બહુ ઓછી છે. ઓછી એટલે કોઈ હાવ જીરો નહીં. હવાની ડેન્સિટી કોઈ હાવ જીરો નહીં. તમે જે રૂમમાં બેઠા હશો એ રૂમ હશે લગભગ 3 મીટર હાઈટ હશે. આમ સરફેસ એરિયાની વાત કરું, તમે જે રૂમમાં બેઠા હશો એ રૂમનું ડાયમેન્શન લગભગ આમ 4 મીટર હશે. અને એક બાજુ લગભગ 3 મીટર કે 4 મીટર હશે. ચકુ ચકુ 16 તરી 48 મીટર ક્યુબ નો રૂમ હશે તમે જે બેઠા હશો એ લગભગ. તેની અંદર 1.2 ના હિસાબે લગભગ એક વિચારો ને, તો એના હિસાબે 48 કિલો હવા એ રૂમમાં હશે. તમે જે રૂમમાં બેઠા છો ને એમાં દેખાય છે 48 કિલો હવા? જો માં ભાઈ, તમારા માથા ઉપર 48 કિલોનું વજનિયું પડ્યું છે. હરખું જો. રૂમમાં જ છે 48 કિલો હવા, ધ્યાનથી જુઓ. શું કીધું? એમએલટી કહું? યસ. એટલે હવાની ડેન્સિટી કોઈ હાવ જીરો નથી. બ્રિકની 1800 કિલો પર મીટર ક્યુબ. જો એમને એક વાર્તા કરું, 1 મીટર ક્યુબમાં 500 બ્રિક આવે. એવું ભણાવશે તમને BMBC માં. અને એક બ્રિકનું વજન 3.5 કિલો જેવું હોય. ઉપાડેલી હશે તો ખબર હશે. લગભગ 500 × 3.5, તો લગભગ 1750 kg થાય. એ જ આવ્યું ને? 1 મીટર ક્યુબ એટલે લગભગ એ જ આવ્યું ને? બરોબર ને? આરસીસી ડેન્સિટી 2500 kg/મીટર ક્યુબ. પીસીસી ની થોડીક ઓછી હોય, સળિયા ના આવે એટલે. ઓઇલની ડેન્સિટી 700 થી 800. ઓઇલ તરે ને પાણીમાં?
જેની ઓછી હશે એ તરશે પાણીમાં. પેલું જોયેલું હોય ને, શું કહેવાય આપણે એને આપણા દેશમાં પેટ્રોલ પંપે જાઓ એટલે પેલો કે ભાઈ જીરો જોઈ લે. જીરો જુઓ ને તો જોજો ત્યાં પેટ્રોલની ડેન્સિટી બી લખેલી જ હોય બાજુમાં. શું કીધું? બરાબર ને? જોઈ લો એકવાર ધ્યાનથી બધી ડેન્સિટીઓ જોઈ લો. ડેન્સિટી જીવનમાં ખબર હોવી જોઈએ. ડેન્સિટી એટલે વોલ્યુમ સામે માસ બતાવે. જોઈ લો ધ્યાનથી. બધી વસ્તુ ડેન્સિટી ખબર હતી. સિમેન્ટની બહુ કામ નહીં હોય, ઇન્ટરવ્યુમાં ગણો કે પ્રિલિમમાં ગણો બધી જગ્યાએ 1440 ખબર હશે અમુકને. એક 50 kg બેગ હોય છે સ્ટાન્ડર્ડ બેગ. એનું વજન કંઈક આવે છે, કેટલું આવે? 37 કિલો આવે, કેટલું આવે? ના વજન આટલું લીટર, પેલું વોલ્યુમ. વોલ્યુમ કેટલું આવે? 35 લીટર આવે સમથિંગ. 35 લીટર એટલે 50 × 35. બરોબર. લગભગ એટલું માસ થાય. બરાબર, એ પ્રમાણે ડેન્સિટી મળે એની. પેટ્રોલ પુરાવીને એમાં ડેન્સિટી કેટલું અસર કરે, એટલે ડેન્સિટી ચેન્જ થાય તો ખબર, ઘણી જગ્યાનું પેટ્રોલ સારું આવે, ઘણી જગ્યાનું ખરાબ આવે. એ લોકો મિક્સ કરે પેલું ઇથેનોલ કે એ રહ્યું. એ ખ્યાલ નહીં હો ડેન્સિટીથી કેટલો ફેર પડે. લગભગ 750 આજુબાજુ હોય. 740, 745, 750, 765. જોજો ધ્યાનથી કોઈ બી દેશ જાઓ તો. મર્ક્યુરી તરસે પાણીમાં ડૂબશે નહીં. બરાબર. સ્ટીલ બી ડૂબશે. બરાબર. એર તરશે. બ્રિક બી ડૂબશે. બરાબર. પાણીની ડેન્સિટીની જો કોઈ બી વસ્તુ કેજી પર મીટર ક્યુબમાં છે. 1 kg એટલે ગ્રામમાં કેટલું થાય? 1000 ગ્રામ. 1 મીટર ક્યુબનું સેન્ટીમીટર ક્યુબ જો. 1 મીટર ક્યુબ એટલે 100 સેન્ટીમીટર. અને 1 મીટર ક્યુબ ઘાત કરી દે આની. આ રીતે લખાય જો. 1 મીટર ક્યુબ એટલે 100 ની 3 એટલે 10 ની 6 થાય ને. બસ એ લખ્યું. મતલબ આ વસ્તુ થઈ ગઈ આ રીતે. તો 1000 / 10 ની 6 એટલે 1/1000 આવ્યું. એટલે કેજી પર મીટર ક્યુબમાંથી તું ગ્રામ પર સેન્ટીમીટર ક્યુબમાં ફેરવીશ એટલે 1000 વડે ભાગવાનું. હવે બધા માટે લાગુ પડે. ખાલી આ તમે બે વસ્તુ લખી તો બધા માટે લાગુ પડશે. ચકલી બધા માટે લાગુ પડશે. એ તો ખાલી યુનિટ. જ્યારે બી કેજી પર મીટર ક્યુબમાંથી આપણે ગ્રામ પર સીસીમાં લખતા હોઈએ છીએ ત્યારે 1000 વડે ભાગી નાખવાનું. કોન્સેપ્ટ એટલો જ છે. બરોબર.
ભઈલો જો આગળ એમએલટી કઈ રીતના લખાય? એમ એટલે માસ, જો કે માસ બાય વોલ્યુમ. 1 kg છે, કેજી નું m1 થશે, એ માસ બતાવશે. બરાબર. પછી મીટર ક્યુબ ભાગાકારમાં એ લેન્થ L ની -3, અને ટી એટલે ટાઈમ. ટાઈમ તો છે જ નહીં. ટાઈમ તો છે જ નહીં અહીંયા. બરાબર ને? એટલે એમએલટી આ રીતે આવ્યું. શું કીધું? એમએલટી આ રીતે આવ્યું. એમએલટી સમજવું છે. એમએલટી હજી બીજા બહુ બધા જોઈશું એટલે વધારે ખ્યાલ આવશે. અહીંયા એમએલટી ખાલી એટલું ધ્યાન રાખ્યું આપણે. બરાબર. એમ એટલે માસ, એલ એટલે કોઈ બી લિનિયર ડાયમેન્શન, અને ટી એટલે ટાઈમ. ટી એટલે ટાઈમ. બરોબર. કેજી ઉપર કઈ ના હોય એટલે એક લઈ લેવાનું. ઈ એટલે જ કહું 4-5 જોશે એટલે વધારે ખ્યાલ આવશે. બરોબર. હજી ફોર્સ ને બધા બતાવીશ. કેજી એકલું છે એટલે કેજી એટલે એમ ની ઉપર 1 આવ્યું. વોલ્યુમ ભાગાકારમાં છે એટલે એલ ની -3 આવી. વોલ્યુમ એટલે 3 ઘાત હોય ને. ઓકે. જોઈ લો ધ્યાનથી, પેજ જોઈ લો. હવે કઈ ડાઉટ હોય તો બોલો પેજમાં. ચાલો આગળ વધીએ. ડેન્સિટી બધાની યાદ રાખવાની છે. જો બહુ જ બધી ડેન્સિટી હોય, આટલી તો એટલીસ્ટ યાદ રાખવાની જ છે. હું ડીસા બાજુ ન લ્યા લેવી જ આવશે ને. નોર્થ ગુજરાત જવા બાજુ. અમે ત્યાંથી મોટા થયા તો એ બાજુનું જ પાણી પીએ કે જવા બાજુ. એમ તો બોલી ઉપરથી કોઈ બી માણસ ઓળખાઈ જ જાય. ગુજરાતમાં બોલી ઉપરથી સૌથી પહેલો માણસ ઓળખાય ને તો આ બાયડ વાળા. બાયડ ને હિંમતનગર વાળા. પછી સુરતી. જવા બાજુ. વેઇટ ડેન્સિટી. સ્પેસિફિક વેઇટ કે યુનિટ વેઇટ. ગામા તરીકે ઓળખીએ છીએ. વેઇટ ડેન્સિટી કહેવાય, સ્પેસિફિક વેઇટ કહેવાય, યુનિટ વેઇટ કહેવાય. જે કેવું હોય એ કહેવાય. સ્પેસિફિક વેઇટ ડેન્સિટી, વેઇટ ડેન્સિટી, સ્પેસિફિક વેઇટ, યુનિટ વેઇટ. ગામા. પેલામાં માસ હતું, અહીંયા વેઇટ છે. વેઇટ એટલે વજન. જેનો એસઆઈ યુનિટ વેઇટ નો કહીએ છીએ આપણે ન્યૂટન. વોલ્યુમ નો તો એનો એટલે એસઆઈ યુનિટ ન્યૂટન પર મીટર ક્યુબ. સીજીએસ ડાઇન થાય ન્યૂટનની જગ્યાએ. અને મીટર ક્યુબ નું સેન્ટીમીટર ક્યુબ. આ સીજીએસ યુનિટ છે. એટલે ગામા એટલે વેઇટ બાય વોલ્યુમ, જેનો એસઆઈ યુનિટ ન્યૂટન પર મીટર ક્યુબ છે, જ્યારે સીજીએસ યુનિટ ડાઇન પર સેન્ટીમીટર ક્યુબ છે. બરાબર.
બરાબર. હવે થોડું ઘણું નોલેજ આપવું એમને. પરીક્ષા માટે ના યાદ રાખો તો એ ચાલશે. ન્યૂટનનો બીજો નિયમ, ન્યૂટન સેકન્ડ લો, બહુ જ આપણા માટે કામનો, એફ ઇઝ ઇક્વલ ટુ એમ એ, જેમાં એફ એટલે ફોર્સ કહેવાય. એ જ વસ્તુ વેઇટ છે, અમુક લોકો વેઇટ તરીકે લખે. એ જ વસ્તુ અમુક લોકો લોડ તરીકે લખે. બધું એક જ છે, ફોર્સ, વેઇટ, લોડ બધું એક જ. જેનો એસઆઈ યુનિટ ન્યૂટન છે, જેનો એસઆઈ યુનિટ ન્યૂટન છે. અહીંયા એમ એટલે માસ છે, માસનો એસઆઈ યુનિટ કેજી છે, બધા ઓળખે છે. અને એસિલરેશન, એસિલરેશન એટલે એ જે મીટર પર સેકન્ડ સ્ક્વેર લખાય, અને જેની વેલ્યુ આપણે ગ્રેવિટેશનલ એસિલરેશન તરીકે પૃથ્વી ઉપર તમને ખબર છે જી ની વેલ્યુ લગભગ આટલી હોય છે, 9.81 મીટર પર સેકન્ડ સ્ક્વેર. પણ 9.81 કેલ્ક્યુલેશનમાં થોડુંક અઘરું પડે, એટલે આપણે 10 લઈએ છીએ. બરાબર. ગ્રેવિટેશનલ એસિલરેશન 9.81 એટલે કે લગભગ 10. ફોર્સની વાત કરું તો જો એમ ઇન્ટુ એ એટલે એમ એટલે માસનું કેજી થયું, અને એસિલરેશનનું મીટર પર સેકન્ડ સ્ક્વેર થયું. બરોબર. કેજી મીટર પર સેકન્ડ સ્ક્વેર, તો એનું એમએલટી કઈ રીતે લખાશે? જુઓ, ફોર્સની જગ્યાએ એમ એ લખાય, એમ એટલે કેજી મીટર પર સેકન્ડ સ્ક્વેર, એટલે m1 કેજી, એટલે મીટર એટલે L1, અને સેકન્ડ સ્ક્વેર ભાગાકાર એટલે t ની -2. એટલે કોઈ પૂછે ફોર્સનું કઈ રીતે લખાય, જોજો, ફોર્સ એટલે આ જ લખાણું ને. એટલે જ્યારે બી ફોર્સ દેખાય, ન્યૂટન દેખાય, એટલે આ આવશે, કેજી મીટર પર સેકન્ડ સ્ક્વેર. કેજી મીટર પર સેકન્ડ સ્ક્વેર. ફોર્સ એટલે વજન, લોડ કે જે કેવું હોય, જેનો એસઆઈ યુનિટ ન્યૂટન છે. અને એનું ઇક્વેશન છે એફ ઇઝ ઇક્વલ ટુ એમ એ, એટલે માસ એટલે દળ, અને જેનો યુનિટ કેજી, અને એસિલરેશન એટલે તમે ઓળખો જ છો, એફ ઇઝ ઇક્વલ ટુ એમ એ. એટલે જ્યારે બી ન્યૂટન દેખાય, ન્યૂટનની જગ્યાએ એમએલટીમાં લખવું હોય તો એને કેજી મીટર પર સેકન્ડ સ્ક્વેરમાં કન્વર્ટ કરી દેવાનું. શેમાં કન્વર્ટ કરી દેવાનું? કેજી મીટર પર સેકન્ડ સ્ક્વેરમાં. ખબર પડી હું બોલ્યા? ભઈલો, ના સર, હજી સમજાવો, રિપીટ. જો ફોર્સ, વેઇટ કે લોડ, ત્રણેય વસ્તુ એકની એક જ છે, ખાલી નામકરણ સબ્જેક્ટ બદલાય એ પ્રમાણે બદલાય. ત્રણેયનો એસઆઈ યુનિટ ન્યૂટન છે. ત્રણેયનો એસઆઈ યુનિટ ન્યૂટન છે. અને ફોર્સ ઇઝ ઇક્વલ ટુ ઇક્વેશન માસ ઇન્ટુ એસિલરેશન. જો ફોર્સ ઇઝ ઇક્વલ ટુ ઇક્વેશન છે માસ ઇન્ટુ એસિલરેશન. ફોર્સનો એસઆઈ યુનિટ ન્યૂટન થાય, માસનો કેજી, એસિલરેશનનો મીટર પર સેકન્ડ સ્ક્વેર. એટલે મારે જ્યારે બી ન્યૂટન દેખાય ને ફોર્સ, એટલે એની જગ્યાએ હું આ લખું ને તો ચાલે. એટલે આની જગ્યાએ એમએલટી લખવું હોય તો મારે શું લખાય? M1 L1 અને t-2. સમજાણું? હવે આ જે ફોર્સ છે, બરોબર, એને અમુક લોકો વેઇટ કે, અમુક લોકો લોડ કે, અમુક લોકો ફોર્સ કે, બધું એકનું એક જ છે, ખાલી નામ બદલાય, બીજું કઈ નહીં. એટલે આ પેલા જેવી વાત થઈ, એફ ઇઝ ઇક્વલ ટુ એમ એ. બરાબર. હવે એફ ની જગ્યાએ વેઇટ લખવું હોય તો લખાય, અને એસિલરેશન ની જગ્યાએ ગ્રેવિટેશનલ એસિલરેશન, એટલે ડબલ્યુ બરાબર mg લખવું જ લખાય. વજન બરાબર દળ ગુણ્યા જી. આવું જ કરતા હતા ને? યાદ આવ્યું? થયું? ઉતર્યું કે ના ઉતર્યું મગજમાં? જોઈ લો, હવે એકવાર જોઈ લો, આટલું એકવાર જોઈ લો. ન્યૂટન સેકન્ડ લો,
એક કેજી એટલે કેટલા ન્યૂટન ખબર હોવી જોઈએ બધાને. એક કેજી એટલે લગભગ 10 ન્યૂટન. એક ક્વિન્ટલ એટલે 100 કિલો થાય. એક ટન એટલે 1000 કિલો થાય. આ બી ખબર હોવી જોઈએ. એક ન્યૂટન ને કન્વર્ટ કરું તો 10⁵ ડાઇન આવ્યું. વેરી 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 મોસ્ટ એમપી. લગભગ 4 થી 5 વાર પરીક્ષામાં પૂછાઈ ગયું. એક ન્યૂટન એટલે 10⁵ ડાઇન. એક ન્યૂટન એટલે 10⁵ ડાઇન. શું કીધું? એક ન્યૂટન એટલે 10⁵ ડાઇન. જે હવે ડાઇન શું છે ખાલી જાણવા માટે કહું છું. ન્યૂટન એટલે આ લખ્યું. એ જ રીતે સીજીએસ હોય તો તમને ખબર પડવી જોઈએ. કેજી ની જગ્યાએ ગ્રામ હશે. મીટરની જગ્યાએ સેન્ટીમીટર હશે. એટલે આ પરીક્ષામાં ઘણી વાર પૂછાઈ ગયું. એક ન્યૂટન એટલે કેટલા ડાઇન? 10⁵. 10⁵ ડાઇન. ગામા ઇઝ ઇક્વલ ટુ વેઇટ બાય વોલ્યુમ. વેઇટ એટલે mg લગાય. વોલ્યુમ તો છે જ. m/v ને રો લખાય. એટલે ગામાનું ઇક્વેશન મળ્યું ρ × g. બરાબર. વેઇટ ડેન્સિટી બરાબર માસ ડેન્સિટી × g. શું ઇક્વેશન મળ્યું? વેઇટ ડેન્સિટી બરાબર માસ ડેન્સિટી × g. બરાબર. વેઇટ ડેન્સિટી બરાબર માસ ડેન્સિટી × g. બોલો. જોઈ લો પેજ ધ્યાનથી જોઈ લો. આની અંદર નાની નાની વસ્તુ બહુ બધી છે અને સારી સારી છે. ધ્યાનથી જોઈ લો. આ પેજમાં નાનું નાનું બહુ બધું છે. અવાજ બહુ અટકીને આવે. જગ્યા પણ ચેન્જ કરી. બીજા બધાને અવાજ અટકીને આવે છે કે ક્લિયર આવે છે? એકવાર એવું હોય ને લોગિન કરી લેજો બંધ કરીને કાલે. ક્લિયર આવે. જો હું શું કહું કહો. પૂનમબેન સ્મિતને અટકીને આવે. જોઈ લો એકવાર લોગિન કરી લો કાલે પ્રોપર. એકવાર લોકેશન એ સેટ થશે ને એટલે આપોઆપ સેટ થઈ જશે. નહીં થાય તો એક રસ્તો કાઢશું.
જો એક કાદ વસ્તુ બતાવો, ગામા બરાબર રો ઇન્ટુ જી લખાય. હું પાણીની વાત કરું તો પાણીની ડેન્સિટી 1000 kg/m3, જી ની વેલ્યુ બધા જાણે છે 9.81 મીટર પર સેકન્ડ સ્ક્વેર. જોજો ધ્યાનથી. ગામા બરાબર રોજી લખાય એ હમણાં અહીંયાથી શીખ્યા. તો રો એટલે 1000 kg/m3, જી એટલે 9.81 મીટર પર સેકન્ડ સ્ક્વેર. એટલે 1000 × 9.81 એટલે 9810. આ ભેગું કરી નાખ્યું, કેજી મીટર પર સેકન્ડ સ્ક્વેર અને મીટર 1/મીટર ક્યુબ. 9810 kg/m2 ન્યૂટન ને મીટર ક્યુબ થઈ ગયું 9.81 kN/મીટર ક્યુબ. એટલે લગભગ 10 kN/મીટર ક્યુબ. તો પાણીની વેટ ડેન્સિટી તમે જીઓટેકમાં ને એવા સબ્જેક્ટમાં ડાયરેક્ટ ગોખાવતા હોય છે કે ભાઈ 10 kN/મીટર ક્યુબ. બંનેમાં આવડી ગયો. ડેન્સિટી પૂછે તો 1000 kg/મીટર ક્યુબ, ડેન્સિટી પૂછે તો 1000 kg/મીટર ક્યુબ. પણ તમને આ રીતે પૂછે તો તમને આ પણ આવડવું જોઈએ. શું કીધું? 1000 kg/મીટર ક્યુબ તો આવડવું જ જોઈએ, પણ તમને સાથે સાથે આ 10 kN/મીટર ક્યુબ બી લખતા આવડવું જોઈએ. તો એ ક્યાંથી લખ્યું? ખબર પડી? તો 10 kN/મીટર ક્યુબ લાયા આપણે આ રીતે. બરોબર. 1000 kg/મીટર ક્યુબ 9.81 વડે ગુણ્યું. જો ખબર પડી આ વસ્તુ શું કર્યું મેં? આ વસ્તુ શું કરી ખબર પડી? પરીક્ષામાં તમને ઘણી વાર પૂછે પાણીની વેઇટ ડેન્સિટી કેટલી? તો 10 kN/મીટર ક્યુબ. જોઈ લો, એવું ને એવું આરસીસી માં કર્યું, એવું ને એવું પીસીસી માં કર્યું. જુઓ ચલો ધ્યાનથી. આ વસ્તુ ખબર હોવી જોઈએ તમને. આ વસ્તુ ખબર હોવી જોઈએ. બોલો, પરફેક્ટ ખબર પડી તો આગળ વધવાની ખબર પડે. કોઈ બી દિવસ ડેન્સિટી ને વેટ ડેન્સિટીમાં કન્વર્ટ કરતા આવડશે કે નહીં આવડે? કોઈ બી દિવસ ડેન્સિટી ને વેટ ડેન્સિટીમાં કન્વર્ટ કરતા આવડશે? કામની હો, વેલ્યુ તો કામની જ છે. સ્પેસિફિક ગ્રેવિટી. લોડ આવ્યો પહેલો દિવસ, આટલા સુધી રાખીએ. શું કેવું? લોડ ઉપર શું કમેન્ટ કરવી? અને 7:30 નો ટાઈમ ઓકે છે કે 8 રાખવો છે? 7:30 નો ટાઈમ ઓકે છે કે 8 રાખવો છે? જો ઊંઘમાં ના ભણતા, બસ બીજું કઈ નહીં. ઓકે વાળા મેસેજ વધારે આયા. 7:30 જ રાખીએ. બરોબર. આજે પોણા સવા કલાકનો લેક્ચર થયો. કાલ 1:30 થશે, પછી પોણા 2 થશે, પછી 2 થશે. ગ્રેજ્યુઅલી ધીમે 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 કરતા 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 લેક્ચર તમારા 3 કલાકના થઈ જશે. બરોબર. પહેલો દિવસે એફએમ સબ્જેક્ટ છે એટલે બહુ લોડ નહીં આપું.
પૂનમબેન એકવાર જોઈ લો તમે, બીજું ઇન્ટરનેટ સર્ફિંગ ને એવું કરીને જોઈ લો કે ક્યાંક બીજું કોઈ ઇસ્યુ નહીં આવતો ને. હાલ રેકોર્ડિંગ ક્યાંથી મળશે? તો હાલ તો હું ગ્રુપમાં લિંક મુકાઈ દઈશ યુટ્યુબ વાળી, બરાબર. પછી 4 દિવસ પછી રેગ્યુલર ઝૂમ પેલું શું કહેવાય ક્લાસ પ્લસ ની એપ્લિકેશન ઉપર આવશે, એ સમજાઈ દઈશું. શું કીધું? બરાબર ને? ધીમે ધીમે લોડ ઇન્ક્રીઝ કરીએ. પહેલા દિવસે તમે મૂકી દો ને એવું નહીં કરવું, પણ આ 4 પેજ કમ્પલસરી આવડવા જોઈએ કાલ, તો જ આગળ ભણશું, અધરવાઇઝ નહીં. આ 4 પેજ કમ્પલસરી ભણીને આવશો તો જ આગળ ભણશું, અધરવાઇઝ નહીં. જે રીતે તમે સમજવા હોય ગોખવા હોય એ તમારો પ્રશ્ન. એપ્લિકેશનમાં 4 દિવસ રહીને આવશે.